બીઝેડ ગ્રુપમાં સાબરકાંઠામાં શિક્ષકો જ એજન્ટ હોવાનો મોટો ખુલાસો થયો છે। શિક્ષકોએ જ એજન્ટ બની નિવૃત્ત શિક્ષકોને બીઝેડમાં ફસાવ્યા છે। નિવૃત્ત શિક્ષકોને પીએફ સહિત મળેલા લાખો રૂપિયા પર પોસ્ટ બેંક કરતા વધુ વળતરની લાલચ આપી હતી। એજન્ટ આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નરેશ કટારાએ રોકાણ કરાવ્યું હતું। નરેશ કટારા લાંબડિયાની દેમતી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે। વકીલ અને નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણે સીઆઈડી ક્રાઇમને આ અંગે લેખિત ફરિયાદ કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા શૈલેષ આપી રહ્યા છે। શૈલેષ, શું અપડેટ સામે આવી રહી છે બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલે? વાત કરવામાં તો બીઝેડ જે ગ્રુપ કૌભાંડ છે, કૌભાંડમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। આજે 7મો દિવસ છે। 7મા દિવસમાં જે ફરિયાદ નોંધાયા બાદ એજન્ટો બંધ ફરાર થઈ ગયા છે, તો કેટલાક એજન્ટો ભૂગર્ભમાં જતા રહ્યા છે। બીજી તરફ જે આમાં શિક્ષકોના જે પૈસા છે, શિક્ષક એજન્ટ હતા, શિક્ષકોના પૈસા વધુ હોવાનું સામે આવ્યું છે। ત્યારે એક શિક્ષકે પોતાના 2 લાખ રૂપિયા ભર્યા હતા, તે રોકાણ કર્યું હતું। રોકાણને લઈને તેને સીઆઈડીમાં ફરિયાદ કરી છે। તે રોકાણ કરાવનાર કોઈ બીજું નહીં પરંતુ એજન્ટ આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો નરેશ કટારા હતો। તેને લઈને આ જે વકીલ કમલેશ ચૌહાણે સીઆઈડી ક્રાઇમમાં લેખિત ફરિયાદ કરી છે અને પોતાના 2 લાખ રૂપિયા તેને રોકાણ કરાવ્યા હતા। આમ હાલ જે શિક્ષકો જ એજન્ટ હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ, આભાર શૈલેષ।